ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ચાલો તો આજે આપણે નવા બ્લોગમાં શું શું કરીએ જોઈએ છીએ. જોકે જાજા લાંબા બ્લોગ આપણા બનતા નથી હજી, ધીરે ધીરે પ્રયાસ આપણે આપણી રીતે કરીએ છીએ. કવડા બને શું કરે 5-7 મિનિટનું તો યાર માંડ બોલે છે. 5-7 મિનિટનું તો બ્લોગ માંડ બને. તાતા હવા થાકી જાય ને આખા દીમાં આટલા કટકા થઈ જાય છે ને, હા માથું દુખાઈ જાય. સાંજે બધું એડિટિંગ કરવામાં આટલો હવે મગજ ખરાબ થઈ જાય. ચાલો તો આજે આપણે જોઈએ શું થાય. 7 મિનિટના વિડીયોમાં 35 થી 40 તો ખાલી કટકા બધા થાય છે ને એ બધા પાછા ભેગા કરવા, એડિટિંગ કરવા, એમાં ઇફેક્ટ બધા મૂકવા બહુ યાર અઘરું છે. આ બધા કરે છે તો ખરેખર હતા આપણે ચાલુ કર્યું ત્યાં આપણે ખબર પડી કાંઈ એમ કંઈ ડાયરેક્ટ એમને વિડીયો ઉતારીને મૂકી દેવું હેલું નથી. હજી આપણા વિડીયોમાં ઘણી બધી ભૂલું છે, પણ ધીરે ધીરે આપણે આપણી રીતે સુધારશું અને પ્રયાસ કરશું જેમથી જેમ સારા બનશે ને એવો. આપણે આવી ગયા છે રાજુભાઈ શિક્ષણની દુકાને. હું રાજુ ને પીઠાભાઈ તને જાય છે ગાયત્રી મંદિરે. ચાલો તો ત્યાં જઈને જોઈએ આપણે શું થાય છે. અરે ચાવી દલાવ તો મિત્રો આપણે અત્યારે રનિંગ જ છે અને કામ જાય છે. પુલનું કામ ક્યાંથી પૂરું થાય અમદાવાદ. ખાડા ખરબા વાળો રસ્તો પણ છે, પણ આમાં સાવચેતીથી આગળ વધવાનું રહેશે. ગમે એટલું બોલી અવાજ નહીં આવે તો એવું નહીં. મૂકું કરી નાખી આ બધું. તો શું કરે જાજા આરગથી વિડીયો ઉતારવા આવ્યા હતા, હવે પાછું જવું પડશે. તો હલો હવે બીજી કંઈક જગ્યા જોઈ છે. બેટા તું તો કંઈક બોલ આમાં કંઈક ના લે પછી બોલવાનું કે હું બોલે એ જોઈએ આપણે. મંદિરની મુલાકાત લઈ બે તો હાલે. ક્યાં મંદિરની? હાલો બીજા મંદિરની મુલાકાત લઈએ આપણે. હાલો તો મિત્રો આપણે ગાયત્રી મંદિરે તો આપણો ના વિડીયો બન્યો. હવે આગળ એક શનિદેવનું મંદિર છે, એક આટલા છે ને બીજું એક અહીંયા છે. ત્યાં જઈને આપણે વિડીયો બનાવી. ચાલો તમને બતાવીએ શનિદેવનું મંદિર. મિત્રો શનિદેવના મંદિરે અહીંયા આપણે મહાદેવનું મંદિર પર આવેલ છે, તેના દર્શન કરો. તો મિત્રો ખંભાળિયા બાયપાસ ઉપર કણજાર આપણે આ એરિયાનું નામ કહેવાય. ત્યાં હનુમાન ટેકરી પાસે આવેલું છે આ મંદિર. જો આપણે પેલા કણજાર ટેકરી હનુમાન મંદિર પાસે આ બોર્ડ આવશે અને બોર્ડ પાસે એક આ જો રસ્તો જાય છે અને સામે જ જો મંદિર છે એ પણ તમને બતાવું. જો આ મંદિર છે શનિદેવનું.
મિત્રો તો ફરી પાછા આપણે આપણી દુકાને પૂગી ગયા છે. હવે મારે થોડું ઘણું કામ છે એ પતાવી લઉં મારું અહીંયા દુકાને. પછી સાંજેકના વરી પછી કંઈક નવા જૂની આપણે કરશું. જોઈએ હવે આગળ પાછું બપોર પછીનું ક્યાંનું હું વિચારી હા. તો મિત્રો હવે આપણે સાંજ તો થઈ ગઈ દુકાનનું હવે કામ પતાવી હવે ઘરે જાય છે. પછી ત્યાંથી બ્લોગની આપણે સમાપ્ત કરી પછી કાલ સવારથી બીજું એડિટિંગ ને બીજું કરશું આપણે. ઘરે જાય છે ત્યાં જે બ્લોગનું એડિટિંગ ને ઘણું બધું હાલશે. પછી બ્લોગની આપણે સમાપ્તિ કરીશું. શું કહે બધા મિત્રો? તો હવે આજના બ્લોગ માટે બસ એટલું ઘણું. હવે જમી લઈ. રાતના ઘણા કેટલા 12 વાગી ગયા છે ઘરે પહોંચતા. મળીએ હવે કાલના નવા બ્લોગમાં. હજી તો એડિટિંગ કરવાનું ઘણું. તો ચાલો, ગુડ નાઇટ, બાય.